હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે લીલી મકાઈના ઢોકળા બનાવશું। આ ઢોકળા એકદમ પોચા રૂ જેવા અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે। આ ઢોકળાને તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો, સાંજના નાસ્તામાં કે ડિનરમાં પણ ખાઈ શકો છો અને સાથે આપણે 2 પ્રકારની ચટણી પણ બનાવશું। તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તમને એક વિનંતી છે કે જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો। સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર 1 કપ આપણે ઝીણો સોજી લેવાનો છે। 1/4 કપ જેટલું ખાટું દહીં લઈશું। ખાટું દહીં હશે તો ઢોકળા વધુ ટેસ્ટી બનશે અને એ જ કપની અંદર 1/4 કપ જેટલું આપણે પાણી એડ કરશું। હવે આપણે આ બધું બરાબર સરખી રીતે મિક્સ કરી દઈશું એટલે જે સોજી છે એ સરખી રીતે પલળીને રેડી થઈ જાય। અહીંયા પાણીને વધુ એડ નથી કરવાનું કેમ કે આપણે મકાઈની પેસ્ટ બનાવશું, એનું પણ પાણી થશે। હવે આ સોજીને આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું। હવે આપણે અહીંયા મકાઈની પેસ્ટ બનાવશું। એક મિક્સર જાર લઈશું, એની અંદર અડધો કપ મકાઈના દાણા એડ કરશું। આ બાફેલી મકાઈના દાણા છે। 4 થી 5 લસણની કળીઓ, 2 થી 3 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને એડ કરશું। ફરીથી અડધો કપ આપણે મકાઈના દાણા એડ કરી દઈશું અને ટોટલ અહીંયા 1 કપ બાફેલી મકાઈના દાણા લીધા છે। હવે આપણે આની પેસ્ટ બનાવી લઈશું। એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનાવવાની છે। જો તમે જોઈ શકો છો કે પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। હવે અહીંયા સોજી પણ પલળીને રેડી થઈ ગયો છે તો એની અંદર આપણે જે બાફેલી મકાઈની પ્યુરી બનાવી હતી એ એડ કરી દેવાની છે અને આ જ મિક્સર જારની અંદર આપણે થોડું પાણી એડ કરી અને એને ફરીથી આપણે સોજીની અંદર એડ કરી દઈશું। હવે આપણે આની અંદર અડધો કપ જેટલી બાફેલી મકાઈના દાણાને એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, 1 ચમચી લીંબુનો રસ એડ કરશું અને પિંચોક જેટલી હળદર પાવડરને એડ કરશું જેનાથી ઢોકળાનો ખૂબ સારો એવો કલર આવશે। બધું બરાબર સરખી રીતે મિક્સ કરી દઈશું અને ફ્રેન્ડ્સ, આની અંદર જે આપણે મકાઈના દાણા એડ કર્યા છે એનાથી ઢોકળા ખૂબ જ ટેસ્ટી એવા લાગશે। ઢોકળા માટેનું બેટર રેડી થઈ ગયું છે અને આ ટાઈમે ઢોકળાને ટેસ્ટ કરી લેવાના કે મીઠું કે ખટાશ જો ઓછી લાગતી હોય તો ફરીથી એડ કરી દેવાના। મને થોડીક ખટાશ ઓછી લાગે છે એટલે ફરીથી 1 ચમચી લીંબુનો રસ એડ કરીશ। ટોટલ મેં અહીંયા અડધા લીંબુનો રસ એડ કર્યો છે। બધું બરાબર મિક્સ કરી અને 5 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। હવે આપણે ઢોકળા સાથે ખાવા માટેની તીખી ચટણી રેડી કરી લઈએ। એક ખાંડણી લેશું, એની અંદર 7 થી 8 લસણની કળી એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને સરખી રીતે સ્મૂધ પેસ્ટ બનાવી લઈશું। મીઠું અને લસણને જોડે ખાંડવાથી લસણ જલ્દીથી ખંડાઈ જાય છે। હવે ખંડાઈને રેડી થઈ ગયું છે તો એની અંદર આપણે હવે મસાલા કરી લઈએ। 1 ચમચી તીખું લાલ મરચું પાવડર એડ કરશું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું। બંને મરચું પાવડર એડ કરવાથી કલર અને તીખાશ બંને જળવાઈ રહેશે। હવે અડધા લીંબુનો રસ નીચવી દઈશું અને ફરીથી ખાંડી લઈશું અને એકદમ સ્મૂધ એવી પેસ્ટ રેડી કરી દઈશું। આ ચટણી ઢોકળા સાથે ખૂબ ટેસ્ટી એવી લાગે છે। આ તીખી ચટણી બને છે અને ઢોકળા સાથેનું ખૂબ સારું એવું કોમ્બિનેશન છે। જો ફ્રેન્ડ્સ, ચટણી ખંડાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે એને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને આપણે આને હજી પતલી બનાવવાની છે તો એ જ ખાંડણીની અંદર થોડુંક પાણી એડ કરી અને આપણે એને બાઉલની અંદર એડ કરી દઈશું અને પછી ચટણીને સરખી રીતે મિક્સ કરી દઈશું। ઢોકળા સાથે છે ને ફ્રેન્ડ, થોડીક પતલી એવી ચટણી સારી લાગે છે એટલે આપણે થોડીક પતલી ચટણી રાખવાની છે। હવે 1 ચમચી સિંગ તેલ એડ કરશું। સિંગ તેલ, લસણની ચટણી અને ઢોકળા પરફેક્ટ કોમ્બિનેશન છે તો સિંગ તેલથી ખૂબ ટેસ્ટી લાગે છે ઢોકળા। મને અહીંયા થોડીક હજી પતલી લાગે છે તો 1 ચમચી હજી પાણી એડ કરી અને સરખી રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, લસણની ચટણી રેડી છે। જો તમે જોઈ શકો છો કે આવી પતલી આપણે રાખવાની છે એટલે શું કે આપણે ઢોકળાને ડીપ કરીએ ને તો સરખી રીતે ઢોકળામાં ચટણી લાગી જાય। હવે આપણે સિંગની ચટણી બનાવી લઈશું। એક મિક્સર જાર લઈશું, એની અંદર 1/4 કપ જેટલા આપણે સિંગદાણા એડ કરશું અને 2 તીખા
લીલા મરચાં લેશું, પિંચ ઓફ હળદર પાવડર લેશું જેનાથી ચટણીનો કલર ખૂબ નાઇસ આવશે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 10થી 20 ગ્રામ જેટલા કોથમીરના ડાળખા સાથે જ આપણે એડ કરી દઈશું. 1 ચમચી લીંબુનો રસ એડ કરશું, 1/4 કપ પાણી એડ કરશું. આ ચટણીને પણ આપણે થોડીક પતલી જ રાખવાની છે, તો આપણે આને એકદમ પતલી એવી સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ચટણી પણ ઢોકળા જોડે ખૂબ સારી એવી લાગે છે. ચટણી રેડી થઈ ગઈ છે. એક બાઉલની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈએ અને આ જ ચટણીને જો તમે થોડીક થીક રાખો તો તમે બાજરાના રોટલા, થેપલા, ભાખરી એના જોડે પણ ખૂબ સારી એવી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ખૂબ જ સારો એવો કલર આવ્યો છે. એકદમ ક્રીમી એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ઢોકળાને સ્ટીમ કરી લઈએ. એક બાઉલની અંદર આપણે જેટલા ઢોકળા બનાવવાના છે એટલું ખીરું એડ કરી દઈશું. આપણે જે ટાઈમે જ્યારે ઢોકળાની થાળી મૂકવાની હોય એ ટાઈમે જ આપણે ઈનો એડ કરવાનો અને એટલા જ ખીરામાં એડ કરશું. જો તમારી પાસે ઈનો ના હોય તો બેકિંગ સોડાને પણ યુઝ કરી શકો છો. તો મેં અહીંયા એક ઈનોનું પેકેટ એડ કર્યું છે. ઉપર અડધી ચમચી લીંબુનો રસ નીચવી અને સરખી રીતે 1 થી 2 મિનિટ માટે મિક્સ કરી દઈશું. એકદમ ફ્લફી એવું મિશ્રણ રેડી થઈ જાય એટલે આપણે હવે એને ઢોકળાની થાળીમાં એડ કરી દઈશું. તો મેં અહીંયા પહેલેથી જ ઢોકળિયું ગરમ કરીને રેડી રાખ્યું હતું. ઢોકળિયાની પ્લેટને થોડુંક તેલ લગાવી અને પછી એની અંદર આપણે આ ખીરાને એડ કરી દઈશું. સરખી રીતે બધા જ ખીરાને સેટ કરી દઈશું અને ઉપરથી લાલ મરચું પાવડર ભભરાઈ અને 8 થી 10 મિનિટ માટે આપણે આને સ્ટીમ થવા દઈશું. 8 મિનિટ પછી ઢોકળાને ચેક કરી લઈએ. બફાઈને એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે આ પ્લેટને ઢોકળિયામાંથી બહાર કાઢી લેશું. આવી જ રીતે આપણે 1 બાય 1 બધા જ ઢોકળાની થાળી ઉતારી લેશું. મેં અહીંયા એક બીજી પ્લેટમાં તેલ લગાવીને રેડી રાખ્યું હતું. તો એની અંદર આપણે ઢોકળાનું ખીરું એડ કરી 8 થી 10 મિનિટ માટે આપણે ફરીથી સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. અને જે ઢોકળા રેડી થઈ ગયા છે એના આપણે એક સરખા પીસીસ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમારે અહીંયા જે શેપના ઢોકળા જોતા હોય એ રીતે કટ કરી લેવાના. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલો નાઇસ એવો કલર આવ્યો છે અને ખૂબ જ પોચા રૂ જેવા બન્યા છે. ફ્રેન્ડ્સ, આ ઢોકળા તમે જે દાળના ઢોકળા બનાવો એની જેટલા જ ટેસ્ટી બનશે અને એની જેવા જ લાગશે. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે ઢોકળાની બીજી થાળી પણ રેડી થઈ ગઈ છે. તો એને પણ આપણે બહાર કાઢી લઈશું અને હવે આ ઢોકળાની ઉપર આપણે એક વઘાર કરી લઈશું. એક વઘારિયું લેશું, એમાં 1 ચમચી તેલ એડ કરશું. એક વઘારિયું લઈ એમાં 1 ચમચી તેલ એડ કરશું અને પછી તેલ સરખું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ એડ કરશું. રાઈ સરખી રીતે ફૂટી જાય એટલે અડધી ચમચી તલ, 3 થી 4 લીમડાના પાન અને પિંચ ઓફ જેટલી હિંગ એડ કરી તલને સરખી રીતે ફૂટવા દઈશું. હવે આપણે ઢોકળા માટેનો વઘાર રેડી થઈ ગયો છે. તો એને આપણે જે ઢોકળાની થાળી રેડી કરી હતી એની અંદર પાથરી દઈશું. આવી રીતે એક સરખી રીતે બધી જ જગ્યાએ વઘાર પડી જાય એવી રીતે સ્પ્રેડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ લીલી મકાઈના ઢોકળા રેડી છે. હવે એક પ્લેટની અંદર આપણે ઢોકળાને લઈ લઈશું. ઉપર ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરશું અને સાથે જે આપણે શીંગ અને લસણની ચટણી બનાવી હતી એની જોડે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, ચોમાસામાં ખાવાની મજા પડે એવા લીલી મકાઈના ગરમા ગરમ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. દાળ પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ વગર આ લીલી મકાઈના ઢોકળા એકદમ પરફેક્ટ એવા ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા બનીને રેડી થઈ ગયા છે. જો ફ્રેન્ડ્સ, તમને થોડી ઘણી મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.